તમે હારે છે ત્યાં ડુંગર ઉપર ચડવું છે આપણે અને ભાઈ છે ને શીતળામાનું મંદિર છે, બધા દર્શન કરી લો. મજા આવે ભાઈ? વાહ ભાઈ વાહ. મંતુભાઈ હારો એટલે કે ચોમાસું છે એટલે નીંદવાનું ને એવું બધું હાલતું. 2-4 દિવસ વરાપ છે, વરસાદ આવ્યો નથી તો વરાપ છે. હેલો ફેમિલી, તો સ્વાગત છે તમારા બધાનો અમારા નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં. અને બપોર પછીના વાગી ગયા છે 4:30, કેમ કે સવારનો લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અને સવારનું કારણ કે કેમ કે હમણાં 2-3 દિવસ હુઈને એટલે કાંઈ લોગ નથી શરૂ કરતા અને બપોર પછી શરૂ કરીએ છીએ. કેમ કે હજી ઉજાગરો બહુ હતો ને, કેમ કે એક દિવસને આખી રાત જાગરણ કર્યું, બીજે દિવસે સાંજ સુધી એટલે ફરવા ગયા હતા ત્યાં થાકી ગયા હતા. હજી ઉજાગરો થાકોડો જ નથી ઉતરતો. એટલે તો મારી મહેંદી વહી ગઈ. મારે તમને મહેંદી બતાવવા નથી ને, એ ન બતાવવાની. કા મનતું ભાઈ જો જાગીને બિસ્કિટ ખાય છે કા. અને આજ જો સવારમાં કોણ આવ્યું હતું? મારા સહી આવ્યા હતા, કેમ કે શ્રાવણ મહિનો છે ને એટલે સાંડલા કરવા આવ્યા હતા ભોળાના. તો કાલ છે પહેલો સોમવાર છે ને કાલ. તમે બધા વિડીયો જોવો તો એટલે તમારે આ જ લાગશે. એટલે શ્રાવણ મહિનો બેસી ગયો છે એટલે સોમવાર ચાલુ થાય એટલે આપણે સોમવાર પણ રહીશું. મંતુભાઈનું બેજો અત્યારે આટા મારવા નીકળી ગયા. અને આજ તો સવારનો છે ને આમ પવન છે અને સવારમાં જેવા તેવો ઝરમરિયું આવી ગયું. કેમ કે આજ ફૂલ કાંધળીનું વ્રત છે નાની નાની છોકરીઓને, એટલે વરસાદ આવ્યો હતો અને પવન જ છે નકરો. આ ઘણો પવન ઉડ્યો છે. હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાટા મારીએ. હવે મેં કીધું લાઈ લોગ શરૂ કરી દો. અને હજી કામે ગયા છે તો ને મારી મહેંદી વહી ગઈ ત્યારે જ હું તમને મહેંદી દેખાડું છું. જો તો કેવી દોરીથી મેં મારા હાથે દોરીથી હો, એવી દોરીથી આવડે એવી દોરી. એ ઘાસ ખાઈ ગયા. આ બધું જો ઘાસ છે ને ખાઈ ગયા. ભેહા નીકળ્યા કરે એટલે ખાઈ જાય. પણ અહીં ઝાડવા જો કોવડા મોટા મોટા થઈ જશે. કાંઈ દવા છાંટવાનો ટાઈમ રહ્યો નહીં. આ કાઢવું કેમ હકોસર થાય એટલે આપણને વધારે બીક લાગે. એટલે હું કાંઈ જાતી નથી અંદર કાપવા, કેમ કે અંદર હું કાપવા જાઉં ને તો મને બીક લાગે એટલે હું જાતી નથી. હું મંતુભાઈ બેઠા બેઠા મંતુભાઈ બિસ્કિટ ખાય છે. હું લોક સ્ટાર્ટ કરી દઉં. ભાઈ ત્યાં સુધી ફોન જોયો ને ઘડી સૂઈ ગયા હતા. બપોર પછી તો અમે જમી કાઢીને સૂઈ જ ગયા હતા. અને મંતુભાઈ ને બધા સૂઈ જ ગયા હતા. મમ્મી પણ કામે વહી ગયા છે, હજી પણ કારખાને વહી ગયા. હું જોતી હતી પણ છે ને મિત્રો, આ સોળી છે ને આ સોળીમાં છે ને ગળો આવી ગયો છે, બહુ ગળો આવી ગયો છે. એટલે ઉઝરતું નથી બકાલું. જો આમ બધા ગળો જ આવી જશે નકરો. રીંગણીમાં તેને નથી તો રીંગણા આવતા એમાં ગળો આવી ગયો. જો આ મકાઈ થઈ ગઈ મોટી મોટી, આમે થઈ ગયા તુરિયા. કા મનતું મારે વાહો હોય છે ને આટા મારે છે. મારે મનતું છે ને કાંઈ કામ નહોતું ને, કાલે તો કુલર બાળી દીધું હતું, આજ કાંઈ કામ નહોતું તો મેં કીધું આરામ કરી. અને હું છે ને ઓલા આપણે થંબનેલ બનાવીને એના વિડીયા જોતી હતી કે કેવી રીતના કઈ એપ્લિકેશનમાં બને એમ જોતી હતી, કેવા બને છે એવું બધા વિડીયા જોયા કરતી હતી. ઘડીક સિલાઈ મશીનના ના તે એવું યુટ્યુબમાં બધું જોતી હતી. મને તો વેચા કેમ કરે છે કા. લાઈક સબસ્ક્રાઈબ કરતા જાયજો કે કહેતા આમથા તો બગા મળે બોલો. તો જીસીબી આવ્યું, અવાજ આવે જરીક અવાજ સંભળાશે ને તો ભાઈ જો કહતો હજો અવાજ આવે છે. જીસીબા ક્યાં છે? આમ કે હાલતું છે એટલે અહીં ખાલી અવાજ જ આવે છે, અહીંયા આવતું નથી. કામ હતું ને તો જો રત્નેશ્વર ફરવા ગયા હતા, મજા આવી ગયો. રત્નેશ્વરમાં મજા આવી ગઈ. અહીંયા દરિયો એવો મસ્ત હતો, અંદર ગુફામાં ગયા હતા. મને તો એમ કે આમાં ખૂતી જવું પડશે, પણ એ પથ્થર જ એવો હતો તો એટલે બીક ન લાગી. નહીં તો આપણે કે આમાં ખૂતી જવું ને આપણે પગ ને બધું ચપ્પલ અંદર દટાઈ જાય તો એવી મને બીક લાગતી હતી. લફરીને પડશું તો મંતુભાઈ પાસે હારે હતા એટલે મને એવું થતું હતું. તોય પણ મજા તો ત્યાં આવી, મસ્ત મજાનો પવન પણ હતો. પછી એમ ત્યાંથી આમ ઉપર ડુંગર ઉપર ચડે ને ઉપર ત્યાં હોતી ગયા હતા, બધી આટા માર્યા. પછી આમ નીચે નહોતા ગયા, ત્યાં દરિયાનું પાણી આવે ત્યાં નહોતા ગયા. હવે એક અંદર ગયા હતા ગુફામાં.
અને ઉપર ભોળાનાથના દર્શન કર્યા. ને મંતુભાઈ જો 4 વ્હીલ લઈને વહી આવ્યા છે. આ તો હું બહુ પહેલાં લાવી હતી. કા મંતુ પહેલાં લાવી હતી ને તો કેમ કે એના તો રિમોટવાળી લીધી માંગતા હતો ને તે મેં આ દઈ દીધું. રિમોટવાળી નાખતા નથી આવડતી. ઘાય ઘા વહી જાય ને તે હેઠી પડી જાય, તૂટી જાય, ક્યાંક ભટકાડી દઈશ એટલે એ પાછી મૂકી દીધી. ઉધરસ થઈ ગઈ. પાણીપુરી ખાધી ને એમાં હો પાણીપુરીનું બધું નાશ ખાવા તો જોવે કે નહીં. પછી ત્યાંથી અમે કોટડા ગયા હતા અને દરિયે નહોતા ગયા, ખાલી માતાજીને દર્શન કરી ને મન તો આટલું ટ્રેક્ટર લીધું અને એવું બધું લઈને અમે છે ને ત્યાંથી વહી આવ્યા હતા. પછી ત્યાંથી ભગોડા જતા હતા ને તે રસ્તામાં બહુ વરસાદ આવે. તે એક દુકાને જ બેસી રહ્યા કેટલી અડધી પોણી કલાક તો એટલો તો વરસાદ પડ્યો ને પછી ત્યાં બેહવું તો પડે આપણે, કાંઈ પલ્લીને તો જવાય નહીં. મંતુભાઈ હતા એટલે પછી વરસાદ રહી ગયો ને પછી અમે ભગોડા ગયા, દર્શન કરી, પછી નાસ્તા પાણી થોડાક કર્યા, પછી નીકળી ગયા ઘર તરફ. ઘરે પહોંચ્યા ત્યાં કેટલા બધા વાગી ગયા હતા ખબર છે? અત્યારે નહીં, ત્યારે તો કેટલા 7:30 કે 7:45 જેવું થઈ ગયું હતું. પછી આવીને બસ સીધા હાથ પગ ધોઈને હાથનું વાળું પાણી કરી સૂઈ ગયા એટલે સીધું હોવા. એટલે 2 દિવસ થાય ઉજાગરો કાઢી છીએ હજી તો, કે થાક ને બધું લાગ્યું તો આપણે ઉતારો પડે. એક દિવસ કપડાં જ ધોયા એટલે બધું કામ હોય એટલે આપણે થાક વધુ લાગે એટલે એવું જ ઉતારતા હતા. તો મળીએ, કન્ટિન્યુ રહેજો બધાય. હવે જે આવે ત્યારે, કેમ કે કારખાને ગયા છે એને રજા પડશે ત્યારે મળશું પાછા. ફેમિલી તો બધા કેમ છો? બધાને હર હર મહાદેવ. ભાઈ છે ને આપણે છે ને ડુંગર ઉપર ચડવાનું છે. મેડમ હારે છે કે ડુંગર ઉપર ચડવું છે આપણે. અને ભાઈ છે ને શીતળામાનું મંદિર છે, બધા દર્શન કરી લો. લો ભાઈ શીતળામાનું મંદિર છે. અને હવે જાવી છીએ અમે ઉપર. મેડમને છે ને ઉપર ચડાવવા છે આજ. હમણાં તો કેદુના સડ્યા નહોતા ને, પાછા મેં કીધું આજ સડી દેવી. હમણાં તો સડ્યા નહોતા, આ પહેલી ફેર સડે છે. હાલો સડો જો અહીં થાંભલો પડેલો છે હોતે હો. હા થાંભલો હા પડી ગયેલો છે. અહીંથી સડું કામ આવડી કેડી છે. હાલો ભાઈ તો હળવું હળવું સડી જવી, પાછા ઉપર ચડીને મળવી તમને. ઉપર આ ડુંગરો ચડવાનો છે, મસ્ત મજાનું વ્યૂ છે. ચડી ગયા છીએ આપણે ડુંગર ઉપર, અમારા ગામના ડુંગર ઉપર. કુલર પવન આવે છે ને અમે તો ભાઈ ગાવું સરે છે તો તીતલી ઉડે છે, પીળી તીતલી ઉડે છે. બીજો અમારો અહીં છે કેવું ગામ લાગે. બીજી ધાર છે, ઓલી પર ધાર છે ને ત્યાં પેલા હું હતો. આ બીજી ધાર છે. અને ભાઈ પવન છે કા નકરો પવન જ છે. અને ઓલા પર છે ને માલ સરસ છે, પવન છે બહુ. જો ભાઈ આવું છે બધું. તળાવ જો તળાવ ચોખ્ખું બતાવે. મોટું તો તળાવ દેખાય છે. પવન છે કે બે કેવી ફરે અહીંથી દેખાય. જો જોરદાર લાગે, જોરદાર લાગે, કાંઈ ઘટાય નહીં. જો બાકી બધા વાડીઓમાં છે ને અત્યારે કામ કરતા હોય. અને હું મેડમ છે ને રજા પડી ગઈ ને હાલ ડુંગરા ઉપર ચડી ગઈ. મસ્ત આવું છે. આ બીજો ડુંગરો છે. આ કાંક બીજો કાંક નામ છે આનું, ટીમ્બો છે એવું કાંક નામ છે. તો ઓલકો રહેશે કાંઈ ખબર નહીં. આ કે ઓલો ગમે કાંક ટીમ્બો કહેવાય છે. તો ભાઈ આવું કાંક છે. મેડમ કે હાલન જઈએ, ઘરે બેઠા બેઠા કંટાળી જઈએ. અને આ ભાઈ જો મજા આવે ભાઈ. વાહ ભાઈ વાહ. મંતુભાઈ યાર લેતા આવ્યા છે ટીંગા ટોળી કરી દિયાળીની ઉપર ચડ્યું હતું. જો એટલી ઊંચી છે તો એમ થતું હોય છે ને કેટલી નીચી છે. તો એટલી ઊંચી છે. અને ઘડીક બેસીશું, ફોટોશૂટ કરીશું, ત્યાંથી રેલ ઉતરશું. ઉતરે તો પવન છે એટલે કા મસ્ત છે. દારૂ છે બે મોટી છે. આ મોટા મોટી ધાર આવે ઓલી છે. આપણે ગાયું સરે એ મોટા મોટી છે ધાર. આ બધું છે પાણી ખાપે છે. અને બધા પોતપોતાની વાડીએ વહી ગયેલા છે, કારણ કે
ચોમાસું છે એટલે નીંદવાનું ને એવું બધું હાલતું હોય. 2-4 દિવસ વરાપ છે, વરસાદ આવ્યો નથી તો વરાપ છે બધા નીંદવા બધા વૈયા ગયા હોય. ઓકે, ડુંગળી વાવી હોય ને એવું બધું હોય. અને ભાઈ મોટામાં મોટો ડુંગળો તમારે જોવો હોય તો જોરિયો હવે બસ એટલું જ હતું કહેવાનું. તો હવે હળવું નીચે ઉતરી 6 વાગી ગયા. 6 વાગી જાય હળવું નીચે જાય લીંબુ રાખી ત્યાં હાથ પડી જાય. તો કેવું લાગ્યું તમને તમારું કામ ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો અને મળીએ હવે આગળ. તો ફેમિલી 8:30 જેવું થઈ ગયું છે. પાછા રસોડામાં કરી ગયા છે. શું કામ ખબર છે? મસ્ત મજાનું રીંગણાનું શાક બનાવ્યું છે ને મસ્ત મજાના રોટલા બને છે. અને ભાઈ વાળું કરવાની તૈયારી થઈ ગઈ છે. મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. જો મેડમ જો રોટલા ઘડે છે. હા, જો બાટા બનાવી નાખ્યા ને શાક બનાવ્યું આખા રીંગણાનું. આખા રીંગણા મસાલા વગરનું બનાવ્યું છે. આપણને છે ને ભાઈ મસાલા વગરનું મજા આવે. બતાવે તો રીંગણાનું શાક ખોલ દો કેવું બન્યું આપણે હું તમને બતાવું. ખોલ્યું નથી. મસ્ત મજાનું ખોલ્યું નથી કારણ કે છે ને હજી બનાવી તૈયાર કરી રાખ્યું છે. મેં પાછું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ભાઈ જો બતાવી દઉં તમને પહેલાં હજી ધોવાળા નીકળે છે. કેટલા નીકળે છે? આખા રીંગણાનું શાક છે. હાલો બધાને તમારે બધાને ખાવું હોય તો. અને હવે જમવા બેસવાનું ક્યારે જ છે, આગળ બે જવું છે. તો મેં કીધું વિડીયો છે ને પહેલાં પૂરો કરી નાખો ને લાંબો થઈ જાય. મતલબ આમે તે લાંબો થઈ જાય છે. તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ખાસ કરીને કમેન્ટ કરતા જજો. અને વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો નવા ચેનલમાં આવતો હોય તો કમેન્ટ કરજો બધા. કેવી રીતના વિડીયો બનાવીને કેવી રીતના સેલરના ને એવા બધા કોમેન્ટ કરજો તમે બધા. અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂર્ણ કરી નાખવો છે. કાં હવે હા, આજનો વિડીયો પૂરો કરવાનો છે. લાંબો થઈ જાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. હા એમ. તો સાંભળ્યું તમે બધા મંતુભાઈ અંદર ફોન જોવે છે, રીલ જોવે છે. કારણ કે વાઈફાઈ આવી ગયું છે તો જોયા કરશે ફોનમાં. ફોન એક જૂનોમાં લીધો છે મેં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી કાલ આપણે સોમવાર છે, કાલ મંદિરે જવાનું છે. હર હર મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. મહાદેવ.